गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात परब्रह्म તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અષાઢ મહિનાની પૂનમ, આકાશમાં પૂર્ણ ખીલેલો ચંદ્ર અને પૃથ્વી પર ચારેય તરફ ફેલાયેલો તેનો શીતળ પ્રકાશ. પણ આ દિવસ માત્ર એક ભૌગોલિક ઘટના નથી. આ આપણી સનાતન સંસ્કૃતિનો સૌથી પવિત્ર, સૌથી મોટો અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો મહોત્સવ છે, જે આપણને અજ્ઞાન, મોહ અને ભ્રમના અંધકારમાંથી ખેંચીને જ્ઞાન, સત્ય અને વિવેકના પ્રકાશ તરફ લઈ જાય તે જ ગુરુ. આપણે જીવનમાં ગમે તેટલા મોટા થઈ જઈએ, ગમે તેટલી સંપત્તિ કમાઈ લઈએ, પણ જો જીવનમાં એક સાચા ગુરુનું માર્ગદર્શન ન હોય તો આપણું જીવન દિશા વગરના વહાણ જેવું બજાય છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂનમે જ કેમ ઉજવાય છે? આપણી સંસ્કૃતિમાં આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. મિત્રો, આ દિવસ જ્ઞાનના સાગર એવા મહર્ષિ વેદવ્યાસજીના જન્મનો દિવસ છે. સનાતન ધર્મમાં મહર્ષિ વેદવ્યાસને પ્રથમ ગુરુ, આદિગુરુ માનવામાં આવ્યા છે. વિચારો, જેમણે આપણને જીવન જીવવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ બતાવ્યો તે 4 વેદોનું વર્ગીકરણ વ્યાસજીએ કર્યું. 18 પુરાણો, ઉપનિષદોનું સરળ જ્ઞાન અને વિશ્વનો સૌથી મોટો ગ્રંથ મહાભારત જેમના મુખેથી રચાયો, તેવા પરમ જ્ઞાની મહર્ષિ વેદવ્યાસના ઋણ સ્વીકારનો આ દિવસ છે. શાસ્ત્રો કહે છે કે વ્યાસજીએ માત્ર ગ્રંથો નથી લખ્યા, તેમણે માનવ મનને વાંચ્યું છે. એટલે જ કહેવાય છે કે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. આ સંસારનું તમામ જ્ઞાન વ્યાસજીની કલમમાંથી જ નીકળેલું છે. આવા પરમ ગુરુને યાદ કરીને આપણી ગુરુ શિષ્ય પરંપરા સદીઓથી ચાલતી આવી છે. સામાન્ય રીતે ગુરુ શબ્દ સાંભળતા જ આપણા મનમાં ભગવા કપડાં પહેરીને આશ્રમમાં બેઠેલા કોઈ સાધુ પુરુષની છબી ઉપસી આવે છે. પરંતુ વાસ્તવમાં ગુરુનું ક્ષેત્ર માત્ર એટલું સીમિત નથી. આપણા જીવનના ઘડતરમાં મુખ્યત્વે 4 પ્રકારના ગુરુઓનો અમૂલ્ય ફાળો હોય છે. પ્રથમ ગુરુ, માતા. આ દુનિયા સાથે આપણો સૌથી પહેલો પરિચય કરાવનાર આપણી માતા છે. બાળક જ્યારે બોલતા, ચાલતા કે સંસ્કાર શીખે છે ત્યારે તેની પ્રથમ શિક્ષિકા તેની માતા હોય છે. માતા વગર સંસ્કારની કલ્પના જ અશક્ય છે. દ્વિતીય ગુરુ, પિતા અને પરિવાર. પિતા આપણને આ દુનિયામાં મુશ્કેલીઓ સામે લડતા, મહેનત કરતા અને પરિસ્થિતિઓનો સામનો કરતા શીખવે છે. તેઓ આપણી સામાજિક ઢાલ છે. તૃતીય ગુરુ, શિક્ષક અથવા આચાર્ય. શાળા કોલેજમાં આપણને અક્ષર જ્ઞાન, ગણિત, વિજ્ઞાન અને દુનિયાદારી શીખવનાર આપણા શિક્ષકો છે, જે આપણને આજીવિકા કમાવવા અને પગભર થવા માટે સક્ષમ બનાવે છે. ચતુર્થ ગુરુ, આધ્યાત્મિક ગુરુ અથવા સદગુરુ. જ્યારે માણસ સંસારની ભૌતિક વસ્તુઓથી કંટાળે છે અથવા જ્યારે તેને જીવનનો સાચો ઉદ્દેશ્ય જાણવો હોય છે, ત્યારે તેને આધ્યાત્મિક ગુરુની જરૂર પડે છે, જે ઈશ્વર સુધી પહોંચવાનો સાચો રસ્તો બતાવે છે. આ 4 ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવાનો પાવન દિવસ એટલે જ ગુરુ પૂર્ણિમા. આપણી ભારતીય સંસ્કૃતિ ગવાહી આપે છે કે ગુરુ વગર તો ભગવાન પણ અધૂરા રહ્યા છે. શ્રી કૃષ્ણ અને સાંદીપની ઋષિ. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા હતા. ત્યાં તેમણે લાકડા કાપવાથી લઈને વેદો સુધીનું જ્ઞાન મેળવ્યું. જો સાંદીપની ઋષિ ન હોત તો કદાચ આપણને ગીતાનું અમૃત જ્ઞાન આપનાર જગતગુરુ કૃષ્ણ ના મળ્યા હોત. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે પણ ઋષિ વશિષ્ઠ અને વિશ્વામિત્રના ચરણોમાં બેસીને જ ધનુર્વિદ્યા અને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એક સામાન્ય બાળક ચંદ્રગુપ્તને અખંડ ભારતનો સમ્રાટ બનાવનાર આચાર્ય ચાણક્ય હતા. ગુરુની દૃષ્ટિએ એક કોલસાને પણ હીરો બનાવી દીધો. જો દ્રોણાચાર્ય ન હોત તો અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધર ન હોત. જો સમર્થ રામદાસ ન હોત તો છત્રપતિ શિવાજી મહારાજનું ઘડતર ન થયું હોત. જો રામકૃષ્ણ પરમહંસ ન હોત તો દુનિયાને સ્વામી વિવેકાનંદ ન મળ્યા હોત. આ બધા જ ઉદાહરણો એક જ વાત મોટેથી પોકારીને કહે છે કે ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ, જવ બિરન શંકર સમ હોય. અર્થાત ભલે તમે બ્રહ્મા કે શિવ સમાન સમર્થ કેમ ન હો, ગુરુના માર્ગદર્શન વગર સંસાર રૂપી સાગર પાર કરી શકાતો નથી. આજના સોશિયલ મીડિયા અને આધુનિકતાના યુગમાં ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે આખરે સાચો ગુરુ કોને માનવો? યાદ રાખજો મિત્રો, સાચો ગુરુ ક્યારેય તમારા ખિસ્સા તરફ નથી જોતો. તે હંમેશા તમારા આત્માના કલ્યાણ તરફ જુએ છે. સાચો ગુરુ તમને કોઈ અંધશ્રદ્ધા કે બંધનમાં નથી બાંધતો, પણ તમને તમારા અહંકારમાંથી મુક્ત કરીને સાચા માર્ગ તરફ દોરી જાય છે. હવે સવાલ એ થાય કે શિષ્યનો સાચો ધર્મ શું છે? માત્ર વર્ષમાં એક દિવસ ગુરુના ફોટા આગળ દીવો પ્રગટાવી દેવો, બસ એટલા પૂરતી ગુરુ પૂર્ણિમા સીમિત નથી. સાચી ગુરુ પૂર્ણિમા ત્યારે જ સાર્થક થાય જ્યારે ગુરુએ આપેલા વિચારો, તેમણે બતાવેલો સત્ય, પ્રેમ અને પ્રમાણિકતાનો આપણે આપણા રોજિંદા જીવનમાં ઉતારીએ. ગુરુના વિચારો, સમર્પણ અને સમાજમાં સદભાવ ફેલાવવો, એ જ સાચી ગુરુ દક્ષિણા છે. આપણા શાસ્ત્રોમાં ખૂબ સુંદર કહ્યું છે
सब धरती कागद करूं, लेखन सब बन राय, 7 समुद्र की मसी करूं, गुरु गुण लिखा न जाए. અર્થાત જો આખી પૃથ્વીને કાગળ બનાવી દઈએ, જંગલોના તમામ વૃક્ષોની કલમ બનાવી લઈએ અને 7 સમુદ્રના પાણીને શાહી બનાવી દઈએ, તો પણ ગુરુના ગુણો અને તેમના ઉપકારોનું વર્ણન કરવું અશક્ય છે. તો આવો આ પવિત્ર દિવસે આપણે સૌ આપણા ગુરુઓનું સ્મરણ કરીએ. જો શક્ય હોય તો રૂબરૂ જઈને તેમના આશીર્વાદ લઈએ, નહીંતર મનથી તેમને કોટી કોટી પ્રણામ કરીએ. જય ગુરુદેવ. આપ સૌને ગુરુ પૂર્ણિમાની અનંત શુભકામનાઓ. ભગવાન અને સદગુરુના આશીર્વાદ આપ સૌ પર સદા વરસતા રહે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ.